નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો નામના આ લેક્ચરમાં તમારા સૌનું સ્વાગત છે. આજનો આપણો મુદ્દો છે ભૂમિમાં ખનિજની પ્રચુરતા. એક વિસ્તારમાં સજીવની વિવિધતાનું નિર્ધારણ કરનાર એક મહત્ત્વનો સ્ત્રોત હોય તો એ છે ભૂમિ. કે તેમાં એક જ વિસ્તારની અંદર ઘણા બધા સજીવો ભેગા રહી શકે છે. તમને જ અનુભવ હશે કે તમારું આપણું એક ગામ લઈ લો, આપણા ગામમાં કેટલા પ્રકારના સજીવોની વિવિધતા છે. પ્રાણીઓની વિવિધતા જુઓ, વનસ્પતિની વિવિધતા જુઓ, અને આપણી આજુબાજુ જો કાંઈ નાના એવા જળાશય હોય તો એના અંદર રહેલા સજીવોની તમે વિવિધતા જુઓ. આવી વિવિધતા તમને બીજે ક્યાંય જોવા નહીં મળે જમીન સિવાય. પરંતુ ભૂમિ શું છે અને તે કેવી રીતે બને છે એ આપણે સમજવાનું છે. આપણે અત્યાર સુધી ટૂંકું અને ટચ શું ખબર છે કે ભૂમિ એટલે આપણે જે પૃથ્વી ગોળ ગોળ ફરે છે અથવા તો વધીને એક સપાટી, એનાથી આગળ આપણે કંઈ વિશેષ ખબર હોતી નથી, પરંતુ આપણે એના વિશે ભણવાનું છે. પૃથ્વીની સૌથી બહારની સપાટીને ભૂપૃષ્ઠ કહેવાય છે અને આ સ્તરમાં મળી આવતા ખનિજ સજીવોને વિવિધ રીતે જીવન ઉપયોગી તત્વો આપે છે. પરંતુ જો આ ખનિજ પથ્થરોની સાથે સંલગ્ન હોય તો સજીવો માટે પ્રાપ્ય થતા નથી. બરોબર ને? હજારો અને લાખો વર્ષોના લાંબા સમયના અંતરે પૃથ્વીની સપાટી કે તેની નજીક મળી આવતા પથ્થરો વિવિધ પ્રકારના ભૌતિક, રાસાયણિક અને કેટલાક જૈવ પ્રક્રિયાઓ દ્વારા તૂટી જાય છે. તૂટી ગયા પછીના સૌથી છેલ્લે નાના કણ વધે એ શું છે? ભૂમિ છે. મિત્રો, ભૂમિ એટલે તમને ખ્યાલ પડી જ ગયો હશે કે પથ્થરો હશે મોટા મોટા, એ ઘસાતા જાય, એવું બધું થતું જાય, બરોબર. અને છેલ્લે જે કાંઈ નાનામાં નાનો કણ વધે એને આપણે ભૂમિ કહીએ છીએ, બરોબર. પરંતુ તે કયા પરિબળો ઉપર કે કઈ પ્રક્રિયાઓ છે કે જેનાથી ભૂમિ બને છે? વાત આવે છે સૂર્ય. તો જુઓ, ભૂમિ બનવાના પરિબળો, તો એમાં પહેલું પરિબળ છે સૂર્ય. સૂર્ય દિવસ દરમિયાન પથ્થરને ગરમ કરે છે જેથી તે વિસ્તરણ પામે છે. રાતના સમયમાં આ પથ્થર ઠંડા થાય છે અને સંકોચન પામે છે. આવું વારંવાર થવાથી પથ્થરોમાં તિરાડો પડે છે અને અંતે આ મોટો પથ્થર થઈ અને તૂટી નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. ત્યારબાદ આવે છે પાણી. પાણી ભૂમિ એટલે મૃદાનું નિર્માણ બે રીતે કરે છે. પહેલી રીતમાં સૂર્યના તાપથી પથ્થરોમાં પડેલી તિરાડોમાં પાણી જાય છે. જો આ પાણી તેમાં એટલે તિરાડોમાં જમા થાય છે. જો આ તિરાડો વધારે પહોળી બને તો વિચારો કે આવું શા માટે થાય છે. બીજી રીતમાં વહેતું પાણી કઠણ કે મજબૂત પથ્થરોને પણ તોડી નાખે છે. તીવ્ર ગતિની સાથે વહેતું પાણી તેની સાથે અનેક નાના મોટા પથ્થરોને પણ વહેવડાવી જાય છે. આ પથ્થરો બીજા પથ્થરોની સાથે અથડાઈને નાના નાના કણોમાં પરિવર્તિત થાય છે. પાણી પથ્થરોના આ કણોને તેની સાથે લઈ જાય છે. આ રીતે ભૂમિ, મૃદા કે જમીન મૂળભૂત પથ્થરથી ઘણી દૂર સ્થાને મળી આવે છે, બરોબર. પવન જે રીતે પાણીમાં પથ્થર એકબીજા સાથે અથડાવાને કારણે તૂટી જાય છે, એવી જ રીતે તીવ્ર પવન પણ એક પથ્થરને તોડી નાખે છે. પવન પાણીની જેમ જ રેતીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે, બરોબર. સજીવ પણ ભૂમિની બનાવવાની પ્રક્રિયાને અસર પહોંચાડે છે. લાઇકેન, કે જેના વિશે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે, લાઇકેન પથ્થરોની સપાટી પર ઉગે છે. જ્યારે લાઇકેન પથ્થર પર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે ત્યારે તેઓ અમુક પદાર્થોને મુક્ત કરે છે જે પથ્થરની સપાટીને તોડી અને નાના નાના કણોમાં ફેરવી નાખે છે અને ભૂમિના એક પાતળા સ્તરનું નિર્માણ કરે છે. હવે આ સપાટી, જેને ઇંગ્લિશમાં મોસ કહેવાય,
જેવી બીજી નાની વનસ્પતિઓના ઉગવા માટે સક્ષમ હોય છે અને તેઓ પણ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટા વૃક્ષોના મૂળ પણ કેટલીક વખત પથ્થરોમાં તિરાડો પાડે છે અને તે તિરાડો વધારે ને વધારે પહોળી થાય છે. છેવટે પથ્થર એકદમ નાનો બની જાય છે અને એમાંથી કટકા થઈ અને ભૂમિના નિર્માણ તરફ આગળ વધે છે. જેમ કે તમે જોયું કે ભૂમિ એક મિશ્રણ છે. તેમાં વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ ઓગાળેલા હોય છે. તેમાં સડી ગયેલા સજીવોના ટુકડાઓ પણ મળી આવે છે, જેને હ્યુમસ એટલે સડતા કાર્બનિક પદાર્થો કહે છે. આના સિવાય ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવો પણ હોય છે. ભૂમિના પ્રકારનો નિર્ણય તેમાં મળી આવતા કણોના સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. જમીનની ગુણવત્તા તેમાં આવેલા હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે નક્કી કરવામાં આવે છે. કારણ કે ભૂમિને છિદ્રાળુ બનાવે છે અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા માટે મદદરૂપ થાય છે. ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે છે તેવા પથ્થરો પર નિર્ભર રહે છે, જેના દ્વારા જમીન બને છે. કઈ જમીનમાં પોષક તત્વો કેટલા છે, હ્યુમસનું પ્રમાણ કેટલું છે અને તેઓની ઊંડાઈ કેટલી છે. આ રીતે ભૂમિનું ઉપરનું સ્તર કે ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મજીવો હોય છે તે સ્તરને ઉપરી ભૂમિ કહે છે. ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતાને નક્કી કરે છે, જે એક મહત્વનું પરિબળ છે. આધુનિક ખેતીમાં જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ ખૂબ જ વધુ માત્રામાં થઈ રહ્યો છે. લાંબા સમય સુધી આવા પદાર્થોને ઉપયોગ કરવાથી જમીનના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે અને જમીનની સંરચનાઓનો નાશ થાય છે. અળસિયા જમીનના પોષક તત્વોનું પુનઃચક્રીકરણ કરે છે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ એવા જમીનમાં આવેલા અળસિયાઓનો પણ નાશ થઈ શકે છે. જો ટકાઉ રીતે ખેતી ન કરવામાં આવે તો ઉપજાઉ જમીન પણ જલ્દીથી પડતર કે બિનઉપજાઉ ભૂમિમાં પરિવર્તિત થઈ શકે છે. ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર જવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે, જેથી તેના ઉપર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે. આને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન જેને આપણે આજે એક સ્થળ પર જોઈએ છીએ તે એક લાંબા સમયના અંતે નિર્માણ પામેલી છે. પણ જો કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો છે તેને કોઈ બીજા સ્થાન ઉપર સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે. જમીનના નાના કણો પવન દ્વારા કે પાણી દ્વારા વહન પામીને સ્થળાંતરિત થઈ શકે છે. ભૂમિના બધા જ કણોનું સ્થળાંતર થઈ જવાને પરિણામે કઠણ કે મજબૂત પથ્થર બહાર આવે છે. આ પ્રક્રિયામાં એક મહત્વના સ્ત્રોતનું નુકસાન થાય છે, કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા કેવી છે, નહિવત. તમને ખબર જ છે કે વનસ્પતિ છે એ પથ્થરો ઉપર ઉગતી નથી. વનસ્પતિઓના મૂળ જમીનના ક્ષરણ કે ધોવાણ કે ક્ષરણ ઇરોશન ને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે, તેથી માત્ર જૈવ વિવિધતાનો જ નાશ થાય છે, પરંતુ જમીનમાં ધોવાણ માટે પણ જવાબદાર છે. વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ ધોવાણોની ક્રિયા દ્વારા તે ઝડપથી દૂર થાય છે. આ ઘટનાથી પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી જમીનનું ધોવાણ થાય છે. જમીનના ધોવાણની ક્રિયાને રોકવી કેવી છે? અઘરી છે. જમીનની સપાટી પર આવેલી વનસ્પતિનું આવરણ પાણીનું ભૂમિના સ્તરોમાં ઉતરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે આપણો નવો મુદ્દો છે જૈવ ભૂ-રાસાયણિક ચક્રો. જીવનના જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચે આંતરક્રિયા જીવાવરણને ગતિશીલ અને સ્થાયી બનાવે છે. આ આંતરક્રિયા દ્વારા
જીવાવરણના વિવિધ ઘટકોની વચ્ચે પદાર્થ અને ઉર્જાનું સ્થળાંતર થાય છે. આવો આપણે જોઈએ કે તે કઈ કઈ ક્રિયાઓ છે જે સંતુલનને જાળવી રાખે છે. પહેલું છે જલચક્ર. આપણે જોયું કે જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન અને પછી સંઘનન કે સંગઠન થયા બાદ વરસાદ કેવી રીતે થાય છે, પરંતુ આપણે દરિયા અને મહાસાગરોને સુકાઈ જતા જોયા નથી. તો પણ કઈ રીતે પાણી આ જળાશયોમાંથી પાછું આવે છે? આ પૂર્ણ પ્રક્રિયા કે જેમાં પાણીમાંથી પાણીની બાષ્પ બને છે અને વરસાદના સ્વરૂપમાં પૃથ્વીની સપાટી પર પડે છે અને પછી નદીઓ દ્વારા સમુદ્રમાં પહોંચે છે. આને જલચક્ર કહે છે. આ ચક્ર એટલું સરળ નથી જેટલું વ્યક્ત કરાયું છે. તે સમગ્ર પાણી જે પૃથ્વી પર આવે છે તે તરત જ સમુદ્રમાં જતું રહેતું નથી. આમાંથી કેટલુંક પાણી જમીનમાં શોષાઈ જાય છે અને ભૂમિય જળનો ભાગ બની જાય છે. કેટલુંક ભૂમિય જળ ઝરણાઓ દ્વારા સપાટી ઉપર આવે છે. કૂવાઓ અને ભૂગર્ભીય કૂવાઓની મદદથી સપાટી પર પાણીને લાવીએ છીએ. સજીવોની વિવિધ ક્રિયાઓમાં સ્થળચર જીવજંતુઓ અને વનસ્પતિઓ પ્રાણીનો ઉપયોગ કરે છે. મિત્રો, આ તમારી સામે જે આકૃતિ આપી છે એ કુદરતના જલચક્રની આકૃતિ છે. તો તમે તેને વ્યવસ્થિત રીતે નોંધી લેજો. દોરવાની અત્યારે જરૂર નથી. દોરવાની આપણે આનાથી સરળ રીતે દોરવા માટેની આપણે લાઈવ લેક્ચરમાં પ્રયત્ન કરીશું. ચાલો આપણે જલચક્રમાં પાણીનું શું થાય છે અને કેવી રીતે વહન પામે છે તેના વિશે વિચાર કરીએ. જેમ કે આપણે પાણી જાણીએ છીએ કે પાણી ઘણા બધા પદાર્થોને ઓગળવા કે દ્રવ્ય કરવા માટે સક્ષમ છે. એટલા માટે પાણી ઘણા બધા પદાર્થો દ્રાવ્ય બને છે. દ્રાવ્ય થવાવાળા ખનિજો પરથી જ્યારે પાણી પસાર થાય છે ત્યારે આમાંથી કેટલાક ખનિજ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. આ જ રીતે નદી ઘણા બધા પોષક તત્વોને સપાટીથી સમુદ્ર કે દરિયામાં લઈ જાય છે અને જેનો ઉપયોગ દરિયાઈ સજીવો દ્વારા કરવામાં આવે છે. હવે આપણે ભણવાનું છે નાઇટ્રોજન ચક્ર, નાઇટ્રોજન સાયકલ. આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. આ વાયુ સજીવો માટે જરૂરી છે. તે બધા અણુઓના ઘટક તરીકે છે, જેમ કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ એટલે કે DNA અને RNA તેમજ કેટલાક વિટામિન્સ. નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે પણ મળી આવે છે, જેમ કે આલ્કેલોઇડ્સ અને યુરિયા. એટલા માટે જ નાઇટ્રોજન બધા પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે. બધા જ સજીવો સ્વરૂપો દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુના પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય છે, પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ નથી. નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બેક્ટેરિયા મુક્તજીવી હોય છે અથવા દ્વિદળ વનસ્પતિઓની કેટલીક એવી જાત જોવા મળે છે. સામાન્ય રીતે તે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા સિમ્બિકુળની વનસ્પતિઓના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે જેને મૂળ ગંડિકા કહે છે. તેમાં આવેલું હોય છે. આ બેક્ટેરિયા સિવાય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં ભૌતિક ક્રિયાઓ દ્વારા પરિવર્તન થાય છે. વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. ઓક્સાઇડ પાણીમાં ભળી અને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રાઇસ એસિડ બનાવે છે અને વરસાદની સાથે સાથે જમીનની સપાટી પર વરસે છે ત્યારે તેનો ઉપયોગ વિવિધ સજીવો દ્વારા કરવામાં આવે છે. નાઇટ્રોજનયુક્ત સંયોજનો બનાવવામાં વપરાયા પછી નાઇટ્રોજન શું થાય છે? સામાન્ય રીતે વનસ્પતિઓ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સને મેળવે છે અને તેઓને એમિનો એસિડમાં ફેરવે છે.
તેનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય છે. જ્યારે પ્રાણી કે વનસ્પતિનું મૃત્યુ થાય છે ત્યારે ભૂમિ એટલે માટીમાં રહેલા અન્ય બેક્ટેરિયા વિવિધ સજીવોમાં આવેલા નાઇટ્રાઇટ્સનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તિત કરે છે અને બીજા પ્રકારના બેક્ટેરિયા આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટને નાઇટ્રોજન તત્વમાં ફેરવે છે. આ રીતે પ્રકૃતિમાં નાઇટ્રોજન ચક્ર આવતું હોય છે, જેમાં નાઇટ્રોજન વાતાવરણના પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતાં ભૂમિ અને પાણીના સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. જે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે પછી તે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે. હવે મિત્રો, તમારી સામે આ જે નાઇટ્રોજન ચક્ર છે બરાબર, તે તમે સૌથી પહેલાં તો દોરતા શીખી જાજો. તમને દોરતા આવડી જવું જોઈએ બરાબર. ત્યારબાદ આપણે તેને સમજવાની ટ્રાય કરશું. શોર્ટકટમાં કેમ યાદ રાખવું તેની પણ ડિસ્કશન કરીશું. આશા રાખું છું મેં તમને જે ચેપ્ટરની ઉપર છેલ્લી માહિતી આપી તે તમને સમજાઈ ગઈ હશે. થેન્ક યુ ફોર વોચિંગ.